श्री भागवत भगवान की श्री गणेशाय नमः। श्री सरस्वती माता ओम नमः। भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय श्री गोविंदाय नमो नमः। वसुदेव वसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दम् कृष्ण वंदे जगत। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं तुम पधारो पवित्र। સર્વના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને પ્રણામ। આજે ભાગવતજીની કથાનો ત્રીજો દિવસ અને બપોર પછીનું સત્ર નું મંગલાચરણ કરીએ એ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન। કળિયુગની અંદર ભગવાનના નામનો બહુ મોટો મહત્વ છે અને આ ભાગવત સપ્તાહમાં એવું નહીં કે આપણે કથા સાંભળીએ છીએ પણ અનેક અદ્રશ્ય આત્માઓ પણ અહીંયા બેઠા હોય તો આપણને ખ્યાલ ન પડે। કથા શરૂ થઈ ત્યારનો એક પતંગિયું અહીંયા પોથી આગળ આટા મારીને વહી જાય, શું ખબર પડે કોણ હોય? એટલા માટે આવો 2 મિનિટ હરિનામ। રંગ રંગ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા रंग रंग विठ्ठला पांडुरंग विठ्ठला कोणे कोणे विठ्ठला हरिओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरिओम विठ्ठला
રંગ રંગ વિઠ્ઠલા રંગ વિઠ્ઠલા સખુબાએ વિઠ્ઠલા હરિયમ વિઠ્ઠલા સખુબાએ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા सब गाओ जो नो गए ने पाड़ोसी ना हमसे ए परमा बाए विठ्ठला हरि ओम विठ्ठला परमा बाए गोपी मंडळे विठ्ठला हरि ओम विठ्ठला गोपा मंडळे विठ्ठला हरि ओम विठ्ठला रंग रंग ओला विदर हरि ओम विठ्ठला राजू हरि ओम विठ्ठला हेलो उस्ताद रंग 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 मने को बताओ नंदलाल कोई बताओ नंदलाल हरे मारो कोई बताओ नंदलाल हरे मारो सुखदेव जी महाराज परीक्षित राजा ने भागवत कथा नो रसपान करावे छे। आपणे पण जे कथा में श्रवण करी सवारनी कथा में अपने ध्रुवनी कथा सांभळी, श्री भरतजी नी कथा पण श्रवण करी। आगळनी कथा
હે રાજા પરીક્ષિત, હવે હું તમને ગ્રહ, નક્ષત્ર અને નરક લોકનું વર્ણન કહીશ. કથામાં બિલકુલ શાંતિ. ભગવાન સૂર્યનારાયણની નીચે એક રાહુ નામનો ગ્રહ સૂર્યનારાયણની નીચે 10,000 જોજન નીચે રાહુ નામનો ગ્રહ ફર્યા કરે છે, નક્ષત્રની જેમ. આ રાહુ છે કોનો દીકરો છે? બેનોને પ્રશ્ન છે આજનો. 51 રૂપિયા દક્ષિણા. રામાયણમાં કથા આવે છે કે હનુમાનજી લંકામાં ગયા ત્યારે હનુમાનજીને વિઘ્ન કરવા આ રાહુની માં કોણ? સિંહિકા. સિંહિકાનો દીકરો છે આ રાહુ. રાહુ મંડળનો વિસ્તાર 13,000 યોજન છે. ચંદ્ર મંડળનો વિસ્તાર 12,000 યોજન છે અને સૂર્ય મંડળનો વિસ્તાર 10,000 યોજન છે. બાળકો સામે આવી જાવ, નહીતર તમે વાતો અહીં સામે આવી જાવ મારા. હાલ વાતું કરે ને મોરબી લઈ જવા. ચંદ્ર, સૂર્ય અને રાહુ આ ત્રણેય ગ્રહની નીચે શીત ચારણ વિદ્યાધરોનો વાસ છે. તેની નીચે ભૂત, પ્રેત અને પિશાચોનો વાસ છે. હે રાજા પરીક્ષિત, અને એની નીચે એટલે કે 100 યોજન નીચે પૃથ્વી છે અને પૃથ્વીની નીચે 7 પાતાળ છે. પાતાળના નામ અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ અને પાતાળ. હે રાજા પરીક્ષિત, અતલ પાતાળમાં મય દાનવ નામનો રાક્ષસ, એનો દીકરો બલ રાજ કરે છે. વિત્તલ પાતાળમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં હાટકી નામની નદી વહે છે. હે પરીક્ષિત રાજા, સુતલ પાતાળમાં બલિ રાજા રાજ કરે છે. ખુદ ભગવાન જેની ચોકી કરે છે. હે રાજા પરીક્ષિત, અને તલાતલ નામના પાતાળમાં સર્પોનો નિવાસ છે. અને તલાતલ પાતાળમાં મય દાનવ નામનો રાક્ષસ, જેને ભગવાનના સુદર્શન ચક્રનો પણ ભય નથી, એ અહીંયા રહે છે. હે રાજા પરીક્ષિત, રસાતાળની અંદર દાનવો નિવાસ કરે અને પાતાળમાં નાગ લોકો રહે છે. અને એની નીચે 30,000 જોજન નીચે શેષ નાગ રહે છે.
જે શેષનાગને આપણે અનંત ભગવાન નામે ઓળખીએ છીએ, શેષનાગના એક કાનમાં કુંડલ છે જબરું. બધા દેવો પણ જેનું પૂજન કરે એવા શેષનાગ ભગવાન અહીંયા રહે છે. હે પરીક્ષિત રાજા, જેમ આપણા માથા ઉપર ચોખાનો દાણો હોય આપણને ખબર ન હોય, એમાં શેષનાગના એક ફણા ઉપર, જેને 1000 ફણા છે, એક જ ફણા ઉપર આ પૃથ્વી, આ સાગર, પર્વતો બધું. નરક લોકનું વર્ણન, સેંકડો પ્રકારના નરક છે, અનેક નરક છે. પરીક્ષિત રાજા, જે પારકા ધનની ચોરી કરે એને તામિસ્ત્ર નામનું નરક ભોગવવું પડે છે. બીજાના ધનની ચોરી કરે, ચોરી કરવાથી કેટલું પાપ થાય એ મહાભારતની કથામાં આવે છે. 5 પાંડવો અને દ્રૌપદી જ્યારે વનવાસના દિવસોમાં જંગલમાં ઝૂંપડી બાંધી અને ભજન કરતા હતા, ત્યારે દ્વારકાધીશને એમ થયું કે પાંડવો મને ભૂલ્યા નથી, તો લાવ હું એને મળવા જાઉં. આપણે ભગવાનને યાદ કરી તો ભગવાન આપણને યાદ કરે, તો વ્યવહારની વાત છે. પ્રણામથી પ્રસન્ન થાય પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય જીવાત્મા. સોનાની દ્વારકા મૂકી ભગવાન જંગલમાં ઝૂંપડામાં રહેતા પાંડવોને મળવા આવ્યા. રાજા ધર્મ કહે છે, અર્જુન, જો સામે દ્વારકાધીશ આવી રહ્યા છે માટે એનું સન્માન કરો. બાજુમાં આંબાવાડી હતી અને આંબાવાડીમાંથી અર્જુન 5 કેરી લઈ આવ્યા અને ભગવાનના ચરણે મૂકી સ્વાગત કર્યું. તો ભગવાન કહે છે, પાંડવો, તમે ચોરી કરી છે. તમે માડીને પૂછ્યા વગર આ કેરી ઉપાડી આવ્યા છો. તમારે આનું હવે પ્રાયશ્ચિત કરવું પડશે. પાંડવો કહે, પ્રભુ, અમારી ભૂલ થઈ, હવે આ પાપનું તમે પ્રાયશ્ચિત બતાવો. ભગવાન કહે છે કે 5 પાંડવો અને 6 દ્રૌપદી 1 વર્ષ સુધી ગાયને જવ ખવડાવો. ગાય જવ ખાશે, પછી એમાંથી ગોબર નીકળે, છાણ. એ છાણની અંદર જવ નીકળે, એ જવ બાફીને ખાવાના વર્ષ સુધી, બીજું કઈ નહીં. હવે આપણું શું થાય ભગવાન? આપણે ક્યાં ચોરી કરી છે? આ દુનિયામાં ચોરી કરે છે ચારે બાજુ ચોર. કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ચિતડાનું ચોર. પાંડવો કે પ્રભુ કઈક સહેલો રસ્તો બતાવો. ભગવાન કહે છે કે જો તમારામાં ભક્તિની શક્તિ હોય તો જ્યાં આંબામાંથી કેરી તોડી પાછી ચોંટાડી દો. બધા બગીચામાં ગયા. ધર્મના હાથમાં કેરી છે કે જિંદગીમાં કોઈ દી જો ખોટું ન બોલ્યો હો
રાજા ધર્મ જે રથ ઉપર બેસતા એ રથો જમીનથી એક વેત અધર આવતા, કોઈ ખોટું નહોતા બોલ્યા, પણ ખાલી એક વાર બોલ્યા, એક જ વાર ખોટું બોલ્યા. શું? કાં અસ્વસ્થામાં નામનો હાથી મરી ગયો છે ને કાં અસ્વસ્થામાં દ્રોણનો દીકરો. ખબર હતી તો ખોટું. એક વાર ખોટું બોલ્યા એમાં રથ અધર આવતો સીધો નીચે. આપણે તો એક વાર ક્યાં બોલીશું? ગમે એટલી પાપ ભેગી કરો, ગમે એટલું, પણ અસત્ય જેવું કોઈ પાપ નથી અને સત્ય જેવો કોઈ ધર્મ નથી. ગમે એટલી ચણોઠી ભેગી કરો, કોઈ દી એનો પર્વત ન થાય. ગમે એટલા પાપ ભેગા કરો, પણ અસત્ય જેવું કોઈ પાપ. ધર્મરાજા પોતાનું સત્ય અજમાયું, પોતાના હાથમાંથી કેરી અધર થઈ. પછી અર્જુને પોતાનું સત્ય અજમાયું, કેરી એક હાથ અધર ગઈ. સહદેવ એને નિકુળ, કેરી અધર ગઈ. છેલ્લે વારો ભીમનો. ભીમસેન કે મોટા ભાઈ મને રેવા પર કે એચી આવશે. કે ના, તું મહાદેવનો ભક્ત છો. ભીમે પોતાનું સત્ય અજમાયું, કેરી એક હાથ અધર. હવે આંબાને કેરીને એક જ વેતનું જંતર. વારો છેલ્લે આવ્યો દ્રૌપદીનો, કે જો પતિના પગલે પગલે હું ચાલી હોય, કોઈ એવું ખરાબ કાર્ય ન કર્યું હોય તો આ પાંચે પાંચ કેરી છે ને આંબામાં ચોંટી જવી જોઈએ. પાંચે પાંચ કેરી આંબામાં ચોંટી ગઈ, જતી રહી. પણ તરત પાતી તૂટી ગઈ, પડી હેઠી. પણ રડતી રડતી કેરી જાહેર રસ્તા ઉપર પડી. અને હવે લેવામાં કોઈ વાંધો નહોતો, કારણ કે જાહેરમાં પડી. જાહેરમાં કોઈ વસ્તુ પડી હોય તો એમાં કઈ ચોરી, પણ એમાં સરનામું હોય તો દેવા જાય. ઘણે સરનામું નાખે. આપણે આજે પણ તમે શનીશ્વર મહાદેવ જ્યાં બેઠા છે, શનિદેવ, ઈ ગામમાં ચોરી નથી થતી. બાર ગામ જવું હોય તો તાળું મારવાનું જ નહીં, કોઈ ચોરી ન કરે. આપણે પણ એવું છે રાજકોટ ને મોરબીમાં. 1 મહિનો બાર ગામ વેકેશન કરવા જવું હોય તો આપણે ક્યાં તાળા મારી છે કોઈ. પાંડવોએ કેરી ભગવાનને ધરી અને હવે ભગવાને સ્વીકાર કરી લીધો. પણ ભગવાને દ્રૌપદીની આંખોમાં આંસુ જોયા. પ્રભુ, મારી કઈક ભૂલ છે, નકરા કેરી તૂટવી ન જોઈએ. બતાવો મારી જિંદગીમાં મેં ભૂલ શું કરી છે? ભગવાન કહે છે કે તું મહાન સતી છો, પણ અર્જુનને વધારે પ્રેમ કરસ ને અંતરો રાખસ એટલે કેરી નીચે. કીડીના પગમાં ઝાંઝર બાંધો ને એ ભગવાન સાંભળે. પગ વગર ચાલે, આંખો વગર દેખે. એટલે પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન, ઇતના કિએ હરી ના મિલે તો તુલસીદાસ જમાન. આ બે વસ્તુ માણસ કરે એને 100% પરમાત્મા મળે. પારકી સંપત્તિને ધૂળ માને,
અને પારકી સ્ત્રીને માં કે આ મારી માં છે, તો એને પરમાત્મા મળે છે. હે રાજા પરીક્ષિત, જે માણસ પોતાનું એકનું ભરણ પોષણ કરે પણ બીજાનું નહીં વિચારે, એને રૌરવ નામનું નરક ભોગવવું પડે છે. હે પરીક્ષિત રાજા, જે માણસ જીવની હિંસા કરે, કતલ કરે, એને કુંભી પાક નામનું નરક ભોગવવું પડે છે. જીવો અને બીજાને હૈખે જીવવા દો, બધાને પોતપોતાનો અધિકાર હોય છે. જે સાધુ, બ્રાહ્મણ, ગુરુ, માતા પિતા અને શાસ્ત્રનો દ્રોહ કરે, એને કાલ સૂત્ર નામનું નરક ભોગવવું પડે છે. હે પરીક્ષિત રાજા, જે બિન અપરાધી માણસને શિક્ષા કરે, જે નિર્દોષ માણસને શિક્ષા કરે, એને શુક્ર મુખ નામનું નરક ભોગવવું પડે છે. હે પરીક્ષિત રાજા, જે રક્ષણ કરતા હોય ભક્ષણ કરતા બને, એને વૈતરણી નામનું નરક ભોગવવું. જે સાક્ષી આપવામાં ખોટું બોલે અને તોલ માપ કરવામાં પણ ખોટું કરે, ઘણાના ત્રાજવા તમે જોઈજો, નીચે લોચું મગ જોયેલું, છેતરે બીજાને, એને અવિચી નામનું નરક ભોગવવું પડે છે. તમે તમારા મનને સજા કરશો તો યમરાજા તમને સજા નહીં કરે. જે દિવસે આ જીભ ખોટું બોલે તે દિવસે એક ઉપવાસ ખેંચી લેવો. જે દિવસે કંઈક પાપ થઈ જાય તેથી એક માળા વધારે ફેરવી. કે છે શાસ્ત્રો કે સોનાની ચોરી કરી બીજા જન્મમાં આંધળો થાય, અન્નની ચોરી કરે બીજા જન્મમાં ભિખારી થાય, અને કોઈ દી કોઈનું હારું ન ઈચ્છે એ બીજા જન્મમાં ચામાચીડિયું થાય, ઊંધું લટકે, પાડોશીનું હગાવાલાનું કોઈ દી હારું ન ઈચ્છે. જે માણસ ધાર્મિક પુસ્તકોની ચોરી કરે એ બીજા જન્મમાં મૂંગો થાય. એટલે હે પરીક્ષિત, આવા તો સેંકડો પ્રકારના નરકો છે. એક ગામના પાદરમાં એક ડોશીમાં રહેતા, ઝૂંપડી બાંધી. માજી એકલા હતા. જે કોઈ વટે માર્ગો નીકળે ત્યાંથી માજી એને બોલાવે, જય શ્રી કૃષ્ણ કરે, પાણી પાય, સમય હોય તો જમાડે. આખા ગામમાં માજીને ઉપર બધાની લાગણી છે. એમાં એક દિવસ 4 બ્રાહ્મણો કાશીના વિદ્વાન પંડિતો ત્યાંથી નીકળ્યા, ભણી ગણીને પોતાના ઘરે જતા. ડોશીમાં દેખી ગયા, અરે ભાઈ
બ્રાહ્મણ છો કે? હા. માજી અમે તો કાશીએથી ભણીને ઘરે જાય છીએ. તો ભૂદેવો, આજે તમારા બાપાની તિથિ છે, આજે તમે મારી ઘરે પ્રસાદ લઈને જાઓ. માજીની બહુ લાગણી હતી એટલે બ્રાહ્મણો રોકાઈ ગયા. માજી તમે રસોઈ બનાવો તો અમે નદીમાં નાહી સ્નાન કરીને પછી આવી જમવા માટે. બ્રાહ્મણો નદીમાં જમવા ગયા. માજી તો રાજીના રેડ છે કે એના બાપા કેવા ભાગ્યશાળી કે વિદ્વાન બ્રાહ્મણો આજે જમશે. માજી તો તપેલામાં ખીર બનાવે છે, દૂધ પાક બનાવે છે, રસોઈ બનાવે છે. આંખો બંધ છે, હાથમાં તાવેથો છે દૂધ પાકમાં, અને ભગવાનની ધૂન કરતા જાય છે. બરાબર એ ટાઈમે આકાશ માર્ગે કોઈ સમડી નીકળી અને સમડીના મોઢામાં એની ચાંચમાં મરેલો હરપ અને ચાંચમાંથી એ હરપ છૂટી ગયો. મરેલો સરપ હતો એ દૂધ પાકના તપેલામાં પડ્યો. માજી તો આંખો બંધ કરીને ધૂન ગાય છે, કોઈ કોઈનું નથી કર્યું. આખે આખો હરપ હતો એ દૂધ પાકમાં ઝેર. માજીને તો ખબર નથી. ઓલા બ્રાહ્મણો નદીએ નાઈને આવ્યા, જમવા બેઠા, ધરાય ધરાય દૂધ પાક પીધો. થોડીક વાર થઈ, બ્રાહ્મણોને ઝેર ચડ્યું. ચારે ચાર બ્રાહ્મણો ભગવાનના દરબારમાં. ડોશીમાં તો રોવે છે, અરે રે આ લોકોને શું થયું હશે? મારે ઘરે ચાર બ્રાહ્મણો, અરે રે શું થાય? ગામના લોકો બધા ભેગા થઈ ગયા. પણ ગામના લોકોને ખબર કે માજી કાંઈ આવું કરે નહીં, કારણ કે તો ધાર્મિક છે. આ બાજુ યમરાજા વિચાર કરે કે આ ચાર બ્રાહ્મણો મરી તો ગયા, પણ આ બ્રહ્મહત્યા દેવી કોને? ચાર બ્રાહ્મણોની હત્યાનું પાપ કોને દેવું? માજીને દેવું? ના ના, માજી તો બિચારા નિર્દોષ હતા, એને કે ખબર હતી? તો આ ચાર બ્રહ્મહત્યાનું પાપ ઓલી હમડીને દઉં? નહીં, હમડીને ક્યાં ખબર હતી કે આ હરપ સીધો તપેલામાં પડશે? તો આ પાપ ઓલા હરપને દઉં? ના, એ તો મરી ગયો તો આ પાપ કોને? ગામના સરપંચને દેવું? આ દેવું કોને? યમરાજા વિચાર કરે. યમરાજા વેશ પરિવર્તન કરી ડોશીમાના ઘર આગળથી નીકળ્યા. માજી કે ભાઈ આવો, કોઈ અજાણ્યા માણસ છો, આવો આવો, પાણી બાણી. ડોશીમાં રોવા માંડ્યા કે ભાઈ મારે ઘરે આવું થઈ ગયું, દૂધ પાક પીધો ને મારે ઘરે બ્રાહ્મણો મરી ગયા. યમરાજાને પાકું થઈ ગયું કે માજી નિર્દોષ છે, પણ આ પાપ દેવું કોને? ગ્લાસ નાનો છે. હવે યમરાજ ડોશીમાની ઘરેથી બહાર નીકળ્યા. બીજા છેડે આ જાપે ને સામેના જાપે યમરાજા નીકળ્યા. એમાં એક બીજા માજી અહીંયા રહેતા અને જેવા ઈ માજી કે ભાઈ અહીંયા આવો, અહીંયા આવો, અમારા ગામમાં કેવા પાપ થાય છે ખબર? બહુ પાપ થાય છે. શું માજી? અરે સામેના છેડે એક ડોશી રહે છે, બિચારા વિદ્વાન બ્રાહ્મણો ઘરે જતા હતા, કેટલાય ઘરેણા હતા, અને ડોશી ઘરેણા લઈ અને ઝેર પાઈને બ્રાહ્મણોને માર નાખ્યા.
યમરાજ કે બસ માજી કાંઈ સાંભળવું નથી, આ ચારે ચાર બ્રહ્મ હત્યા તમને દીધી, કારણ વગર કોકની નિંદાયું કરો છો, કોઈની નિંદા ન કરાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, એક અજામિલ નામનો પવિત્ર બ્રાહ્મણ ગાયત્રી મંત્રનો ઉપાસક. બ્રાહ્મણ કોને કહેવાય? કે જેને બ્રહ્મની સાથે પ્રેમ હોય, જે વૈદિક સંસ્કૃતિનો રક્ષક હોય, જેને આપણે કહીએ છીએ ભૂદેવ, ધરતીના દેવ. સાધુ કોને કહેવાય? સાધુનો ઊંધો અર્થ કરો, સાધુ ધૂસા, કોકની આબરૂ ઢાકે, કોકને ધૂસા ઉઠાળે, કોઈની ઇજ્જત ઢાકે, એ સાધુ છે. સમાજને સુધારે એનું નામ સાધુ, અને બગાડે એનું નામ બાવા. મનને મારે એનું નામ મહંત. અજામિલ નામનો બ્રાહ્મણ એક દિવસ સંગ ફરી ગયો. કોઈ નાચવા વાળી બાઈ હતી, એના સંગમાં પાપ કર્યું. બ્રાહ્મણ મટી, બ્રહ્મ રાક્ષક બન્યું. અજામિલ બ્રાહ્મણ સંગદોષ થવાથી ભ્રષ્ટ થયો. એક વખત અજામિલ બહાર ગયો છે, તો અજામિલની ઘરે કેટલાક બ્રાહ્મણો વધારે છે. પેલી નાચવા વાળી બાઈ હતી, એને સ્વાગત કર્યું કે હે બ્રાહ્મણો, તમે મારે ઘરે ભોજન લ્યો. બ્રાહ્મણોએ ભોજન કર્યું. એમાં અજામિલ આવ્યો. સાધુ સંતોને જોયા એટલે ક્રોધ કર્યો કે કોને પૂછીને તમે અંદર આવ્યા છો, ચાલો નીકળો બહાર. બ્રાહ્મણો કહે, ભાઈ અમે તારા ઘરનું ભોજન લીધું છે, માટે કઈક દક્ષિણા દે. અજામિલ કે હું તમને મારતો નથી, એ દક્ષિણા, નીકળો અહીંથી. સાધુ સંતો કહે, ભાઈ અમારે દક્ષિણામાં પૈસા નથી જોતા, તો કે આ બાઈ છે ને એના પેટમાં બાળક છે, અને એનું નામ તું નારાયણ રાખજે, ઈ અમારી દક્ષિણા. આશીર્વાદ આપી અને બ્રાહ્મણો નીકળી ગયા. અજામિલ ને ત્યાં દીકરો થયો, જેનું નામ એને નારાયણ રાખ્યું. એ નાનકડા બાળકને અજામિલ રમાડે 24 કલાક નારાયણ નારાયણ નારાયણ. દીકરાનું નામ નારાયણ છે. અગાઉ નામ એવા પડાતા કે ભગવાનનું નામ આવે, માતાજીનું નામ આવે. અત્યારે તો ફેશનના જમાનામાં નામ એવા પડે કે આપણને એમ થાય કે આ પછી મોટી ઉંમરના થશે, પછી આને બોલાવવા કેવી રીતે? વિચિત્ર નામ, અસ્મિતા. 90 વર્ષના થાય પછી કેવું શું?
ઓફિસેથી ઘરવાળો ઘરે આવ્યો અને ફરિયામાં ઊભો રહ્યો. એની ઘરવાળી મેળી ઉપર ઊભી છે એટલે ઘરવાળીને બોલાવી કે સુલો. એટલે ઓલીએ શોર્ટકટમાં બોલી, શું છે ઉલું? પાડોશી કે તમે આ કેવા નામ છે તમારા? કે સુલુ એટલે એનું નામ સુલોચના છે. તો ઉલું એટલે કે મારું નામ ઉલ્લાસ છે. નામ એવા વિચિત્ર. અમે એક ઠેકાણે કથામાં ચા પીવા ગયા તો ગરધણી મને કે મહારાજ અમારે આ છોકરી છે ને એ વધતી જ નથી. હા, અંગૂઠા જેવડી છોકરી છે, વધતી નથી. મેં કીધું એનું નામ શું છે? કે નામ તો એનું નર્મદા છે. મેં કીધું નામ ફેરવી નાખો, એક રાતમાં વધી જશે. મને કે શું નામ રાખશું? મેં કીધું એનું નામ મોંઘવારી રાખો, એક રાતમાં વધી જશે. દીકરાનું નામ પાડ્યું નારાયણ. ધીમે ધીમે અજામિલના પાપ પુણ્યથી ઠેલાય છે. એમ કરતા કરતા અજામિલનો અંત સમય આવી ગયો. યમરાજાના દૂત એને લેવા આવ્યા. અજામિલ ગભરાઈ ગયો. દીકરાને બોલાવે છે, નારાયણ નારાયણ. યમના દૂતને થયું આ તો ભગવાનનું નામ લે છે, આને કેમ મારું? ખુદ ભગવાનના પાર્ષદો આવ્યા, વિમાન લઈને આવ્યા અને અજામિલને વિમાનમાં બેસાડી. એટલે કોઈ પણ રીતે ઈશ્વરનું નામ લઈએ તો એનો ઉદ્ધાર થાય છે. એટલે સંતોએ ગાયું છે, કે નામ નારાયણ નું રે તો લેતા તમે ડરશો નહીં. નામ નારાયણ નું રે લેતા તમે ડરશો નહીં. તમે ડરતા હોય તો રે કથામાં ભળશો નહીં. બોલો સંસારીઓ કે છે કે ભગતડા ઊંડા છે. તમે ઊંડા નો જાણતો રે ભક્તિના મૂળ ઊંડા છે. નામ નારાયણ રે લેતા તમે ડરશો નહીં. તમે ડરતા હોય તો રે આ રાજકોટમાં ડરશો નહીં. સંસારીઓ કે છે કે ભગતડા કાલા છે. તમે કાલા નો જાણો પ્રભુને મનવાલા
મહિના 2 મહિના થાય ને એટલે બિલ વાળો હોય ને, લાઇટ બિલ વાળો, ઈ બિલ દેવા આવે અને ઈ બિલ જો ટાઈમે ન ભરી તો અંધારે રહેવાનું વારો આવે. એને ટાઈમે ઉગે. કોઈ દી ભગવાને એનું બિલ માંગ્યું ખરું? મફત છે, પણ મફતની કિંમત ન હોય. ચંદ્ર આપણને શીતળતા આપે, કોઈ દી એનું બિલ નહીં. વરસાદ આવે, કોઈ દી એનું બિલ ભગવાને માંગ્યું? મફત. આ પવન હવા, કોઈ દી બિલ માંગ્યું? મફત. આપણે રાતે સૂતા હોય, ટાઈમે ભગવાન સવારે ઉઠાડી દે પાછા, કોઈ દી બિલ માંગ્યું? સવારે ઉઠી જ નહીં તો શું કરવાનું? દુકાનેથી નાળિયેર લઈ આવવાનું, ચા ટાઈમે ઉઠાડી દે, કોઈ દી એનું બિલ નહીં. આપણે આ શ્વાસ લઈ છે મફત. નકર ભગવાન 1 તારીખે ઘરે ઘરે ચીઠી મોકલે કે અત્યાર લગી તમે ભલે શ્વાસ મફત વાપરા, પણ હવે દર 1 તારીખે 10,000 રૂપિયા ભરજો, નકર તમારા શ્વાસ બંધ કરવામાં આવશે. તો શું કરવાનું? રાત પારી કરી ભેગું ન થાય. આ બધું મફત છે. તો એ બિલ ભરવા માટે શું કરવાનું? કોઈ ગરીબ માણસ હોય, ભૂખા હોતા હોય, થોડુંક અનાજ આપણે દઈ કે ભગવાનનું બિલ માફ થઈ જાય. ગરીબ માણસોના બાળકો ભણી ન શકતા હોય તો આપણે એને કંઈક આપીએ, ભણી શકે, બિલ છે. ગરીબ માણસની દીકરી પરણતી હોય, ખાલી 1 જોડ કપડા દિયો ને, ભગવાનનું બિલ છે. દવાખાને જાઓ, કોઈ ગરીબ દર્દી ને થોડા ફળ આપો, એને આશ્વાસન આપો કે ભાઈ તને સારું થશે, એ બિલ છે. અનાથ આશ્રમના બાળકો હોય, એને જઈને તમે ખોળામાં બેહાડો, એ બિલ છે. વૃદ્ધાશ્રમમાં જાઓ, 80-90 વર્ષના ડોશીમાન ભાભા બેઠા હોય, એને થોડીક સારી વાતો કરો, આ બધા બિલ છે. વૃદ્ધાશ્રમમાં ટીવી હોય, ફ્રીજ હોય, બધું હોય, છતાં પણ એના દીકરા રમાડવાની અને વાસના રહી જાય છે. વર્ષમાં 1 દિવસ તો એવો કાઢવો જોઈએ કે આજે મારે મારા માટે નહીં, આજે મારે દેશને માટે કંઈક સેવા, આજે મારા પાડોશીની સેવા, આજે મારા ભગવાન માટેની કંઈક વાત. આ બધા ભગવાનના બિલ છે. જે પાત્ર આપણને આપ્યું ભગવાને, એ પાત્રને થોડોક ન્યાય આપવો. ચોટીલાની અંદર જ્યાં ચામુંડા માના બહેણા છે, આ દેશમાં માતાઓના સ્થાન ઉપર, બાપા બધા હેઠા. હનુમાન બાપા, બજરંગદાસ બાપા, ધૂળુમ ધમાને. ચોટીલા એક દરબારના પત્ની દરબારગઢની ડેલીએ ઉભા હતા. એમાં એક ચારણની દીકરી ભેળીઓ ઓઢીને નીકળી.
દરબારના ઘરવાળાએ ભેળિયો માંગ્યો કે બેન, આ ભેળિયો મને બહુ ગમે, આ ભેળિયો મને આપીશ? એ માંગ્યો એટલે આપી દીધો. દરબારના પત્ની માથે ભેળિયો ઓઢીને ઊભા છે. સમય થયો એટલે દરબાર ઘરે આવ્યા. એટલે આને પૂછ્યું કે તમે રોજ મારા વખાણ કરો છો, તો આજે હું કેવી લાગુ છું? દરબાર કે રોજ તમે મારા પત્ની લાગતા હતા, આજથી મારી માં લાગો છો. કારણ કે તમે માતાજીનો ભેળિયો ઓઢી લીધો. મર્યા ત્યાં સુધી એની પત્નીને માં તરીકે રાખ્યા, કારણ કે માનું બાનું પહેરી લીધું. એટલે આવા માણસોના ઇતિહાસ લખાય, એના મંદિર બંધાય. બાકી બીડી હારું થઈને બોથો બતાવે ને ઇતિહાસ ન હોય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળની કથા સંભળાવે. એક વખત ઇન્દ્ર અને ઇન્દ્રાણી સિંહાસન ઉપર બેઠા છે. સંગીત ચાલે છે, નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી છે, અપ્સરાઓ નાચી રહી છે. ઇન્દ્રની સભામાં પોતાના ગુરુ બૃહસ્પતિની પધરામણી થઈ. ગુરુ બૃહસ્પતિને જોઈ બધા દેવો ઉભા થઈ ગયા, સન્માન કર્યું. પણ ઇન્દ્રે પોતાના ગુરુનું સન્માન ન કર્યું. કારણ એને પોતાની સત્તાનું અભિમાન હતું. અભિમાન કોઈ કરશો નહીં, અભિમાન છે બલાબુરી. અભિમાનમાં અંધ બની ગયો તો રાવણ ભાન ભૂલી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પલભરમાં બગડી મતી. ઉપાડી ગયો સીતામતી. ગર્વમાં મદમસ્ત માનવી ટકશે નહીં તારી ગુમાની. કારણ કે સિકંદર જેવા હેલાજીયા રહેશે નહીં તારી જિંદગાની. ઇન્દ્રે પોતાના ગુરુનું અપમાન કર્યું.